નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનું લોકપ્રિય કાર્યક્રમ એવો શેર બજારના ધબકારા. હું છું આપની સાથે ઉર્મિલા. દરરોજ આ કાર્યક્રમને લઈને આપણે ઉપસ્થિત તો થતા હોઈએ છીએ અને આ કાર્યક્રમમાં તમને અલગ અલગ શેર માર્કેટ વિશેની માહિતી વિશે પણ માર્કેટ એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવતું હોય છે અને આશા રાખીએ કે આપને આ માર્ગદર્શન એટલી રીતે તમે સારી રીતે સાંભળતા હશો કે તમે પણ તમારી મૂડીને ક્યાંક વધારી શકતા હશો. તો આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાનીજી. સૌપ્રથમ કાર્યક્રમમાં તેઓનું સ્વાગત કરીએ અને પછી આગળની ચર્ચા જાણીએ અને આગળ જાણીએ કે હવે આવનારું જે આ સપ્તાહ છે એમાં શેર માર્કેટ કેવું રહેવાનું છે અને આ સપ્તાહમાં જે હરીશભાઈએ ટાર્ગેટ આપ્યા હતા એ પણ અચીવ થયા છે. તો આ તમામ બાબતોની ચર્ચા કરીએ. સૌપ્રથમ તેઓનું સ્વાગત કરીએ. હરીશભાઈ, આપનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ગુડ મોર્નિંગ. નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, આ સપ્તાહમાં હરીશભાઈ દ્વારા જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પહેલા તો નિફ્ટી વિશે આપણે વાત કરીએ તો હરીશભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 14,560, આ ઉપરાંત 14,700 અને આ સાથે 14,970 આ સપાટી રહેવાની છે. તો આ ટાર્ગેટ તો અચીવ થઈ રહ્યો છે અને થતો પણ દેખાઈ રહ્યો છે. તો આના સંદર્ભે આપણે હરીશભાઈ પાસેથી પહેલા માર્ગદર્શન લઈએ. હરીશભાઈ. જી હા, જો શુક્રવારના ડેટા જે પ્રમાણે હતો એ ડેટા તો નેગેટિવ હતો, પણ મેં જેમ ગઈકાલે બી ચર્ચા કરી કે જે રીતના બાઉન્સ આપણને યુએસમાં જોવા મળ્યું છે તો અહીંયા બી બાઉન્સ દેખાશે. લોકડાઉન સંપૂર્ણ એક અપેક્ષા હતી પણ એ આવ્યું નથી, એટલે દેખીતી વસ્તુ છે કે માર્કેટ ક્યાંક એક બાઉન્સ આપશે. શોર્ટ્સ બહુ થઈ ગયા હતા, શોર્ટ્સને કવર કરવા માટે માર્કેટ અને સ્ટ્રેપ કરવા માટે શોર્ટ જે હતા માર્કેટમાં એ ફસાઈ ગયા હતા તો એના કારણે માર્કેટમાં તેજીને અમુક જગ્યાએ શોર્ટ કવરિંગ પણ આપણને જોવા મળ્યું હતું. એક બીજી વસ્તુ જે મેં તમારી સાથે ડિસ્કસ નહોતી કરી, કદાચ ધ્યાન પર જતું રહ્યું હતું, એટલે કે શુક્રવારે તમે જોશો ને તો એ વખતે નિફ્ટીમાં ડિસ્કાઉન્ટ વોઝ સમવેર અરાઉન્ડ 8 પોઈન્ટ્સ, 8 પોઈન્ટનો ડિસ્કાઉન્ટ હતો અને એ જ સપ્તાહમાં પ્રીમિયમ આપણે જોઈએ સોમવારે તો અરાઉન્ડ 60થી 70 પોઈન્ટ હતો. એટલે જે 60-70 પોઈન્ટનું જે પ્રીમિયમ હતું ને એ આખું બધું ઘટી ગયું હતું. મીન્સ શોર્ટ્સ કેવા ક્રિએટ થયા હશે તો એ બધા શોર્ટ્સ કવર થઈ રહ્યા છે અને આજના તારીખમાં બી આપણે જોઈએ તો આઈ ડોન્ટ થિંક સો કે માર્કેટમાં પ્રીમિયમ છે, ઇટ ઇઝ ડિસ્કાઉન્ટ, રાઈટ. ફ્યુચરમાં 855નું બંધ આપ્યું છે અને કેશમાં 864નું બંધ છે. હજી 9 પોઈન્ટ ડિસ્કાઉન્ટ છે અને શોર્ટ્સ હજી તો ઊભા છે. આમાં એવું દેખાય છે કે હજી શોર્ટ્સ એવા કવર નથી થયા, તો ક્યાંક કવર થતા દેખાય છે તો ક્યાંક બીજા નવા શોર્ટ્સ ઊભા થઈ જાય છે. તો બેસિકલી બેલેન્સ ત્યાં છે. તો માર્કેટમાં હજી ક્યાંક કંઈક મંદીવાળા ઊભા છે, હજી તો એ લોકો બહાર નીકળ્યા નથી. તો આ વાત ખાસ સમજવાની જરૂર છે. તો આજે આપણે 15,000ના આસપાસ નિફ્ટી આવી જાય તો આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ. અને 15,000ના આસપાસનું જે લેવલ છે એ કોલ પુટના રેશિયોમાં આમ જોવા જઈએ તો ખરેખર એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. બટ આજે વલણનો પાછો છેલ્લો દિવસ. હવે અહીંયા એક ચિંતાની વાત થઈ જાય છે, એટલે આપણે ઉપલા વલણનો જે પોઝિશન શું બને છે, લોંગ પોઝિશન કે શોર્ટ પોઝિશન કઈ રીતના ઊભી થાય છે એ જોવાનું રહેશે. ત્યાં તો પ્રીમિયમ છે ઓલરેડી. આ વલણમાં પ્રીમિયમ નથી, આ વલણમાં ડિસ્કાઉન્ટ છે, ઉપલા વલણમાં પ્રીમિયમ છે. લેટ સી વોટ હેપન્સ. આગળ ડેટા શું કહે છે આજે આખરમાં પછી ચર્ચા કરીશું. બટ યસ, પ્રિડિક્શન કે પ્રિઝમ્પશન આપણે જે કર્યું છે એવું આશા રાખું છું કે તમે વિશ્વાસ રાખ્યો છે અમારા ઉપર. અવારનવાર તમે ફોન બી કરતા રહો છો, એના માટે ખૂબ ખૂબ આભાર. કોઈના નથી, બટ એના ઉપર તમે અમલ કરીને તમે તમારી મૂડી વધારતા રહો છો ને એમાં મને વધારે આનંદ મળે છે. બસ હવે પ્રાર્થના કરતા રહેજો કે માતાજીનું વાસ જીભ ઉપર રહે, નજર ઉપર રહે, જેથી આ બધું આપણને દેખાતું રહે ને જે શીખ્યો છું હું એ હું રોજ આપને હું સચોટ માર્ગદર્શન હું આપી શકું છું. બસ તમારા પાસેથી એક વિનંતી એક્સ્ટ્રા હું માગી રહ્યો છું. કોરોના કાળ છે, સાચવીને રહેજો. આપનું જીવ અમારા સૌ માટે, આપના પરિવાર માટે ને અમારા સૌ માટે ખૂબ જ અગત્યનું છે. જો આપ જ નહીં રહો તો મારે અહીંયા લેવલ્સ કોને આપવા, રાઈટ? તો બી સેફ, સ્ટે એટ હોમ.
બિલકુલથી હરીશભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે આજે નિફ્ટી 15,000ની ઉપર જશે તો એમાં પણ નવાઈ નથી અને વલણનો આજે અંતિમ દિવસ છે. આ ઉપરાંત જો સિંગાપુર નિફ્ટી પર હરીશભાઈ આપણે નજર નાખીએ તો એમાં પણ ક્યાંક આપણો ટાર્ગેટ અચીવ થતો દેખાઈ રહ્યો છે. તો તેના સંદર્ભે જી હા ઉર્મિલા, સિંગાપોર નિફ્ટી જ આપણને સંકેત આપી રહી છે કે મારો ટાર્ગેટ તો 14,970નો હતો ને એના ઉપર પછી 15,017નો હતો. તો એ બંને ટાર્ગેટ અચીવ થતું મને આમ બેસે છે કે હા કદાચ ખુલતામાં જ આપણને એ જોવા મળી જશે. બટ એ ખુલતામાં જોવા મળી જશે પછી થોડુંક ઓબ્ઝર્વ કરવું પડશે, કારણ કે નિફ્ટીએ જે હમણાં 14,100 કે 200 આપણે કહીએ ત્યાંથી જે કન્ટિન્યુઅસ 900 પોઈન્ટની તેજી જે આપી રહી છે, તો કોઈક લેવલ ઉપર તો થાકશે. વધારે એ આજે થાકે છે કે કાલે થાકે છે એ જોવાની વાત રહી. બટ યસ, દેર ઇઝ સમથિંગ ફિશી કે બેરવાળા મંદીવાળા જે છે એ ટ્રેપ થઈ ચૂક્યા છે. હવે ક્વાઇટ પોસિબલ છેલ્લા સમયમાં જ જે બી કંઈક થશે તો એ છેલ્લી ઘડીએ ખબર પડશે. એટલે મેં કીધું આજનો દિવસ કદાચ થોડોક કોશિયસ વેમાં તમારે કામ કરવાનું રહેશે અને છેલ્લે ખ્યાલ આવી જશે કે ભાઈ આગળના વલણમાં આપણે તેજી કરવી છે કે મંદી કરવી છે. અને પ્રોબેબલી તો તેજી જ હતી, જે મેં પહેલાં બી આપને વાત કરી હતી કે મને ક્યાં કંઈક તેજી બેસે છે. બટ ડેટા પ્રમાણે તો મંદી દેખાય છે, કારણ કે 2.04 ડેટા પીસીઆર હતો મે મહિનાનો. તો વી એક્સપેક્ટ અ કરેક્શન. તો ક્વાઇટ પોસિબલ વી મે નોટ એક્સપેક્ટ દેટ હ્યુજ કરેક્શન. મીન્સ 14,000 તૂટે એવી શક્યતા કદાચ ઓછી દેખાય છે. 13,960નો મેં તમને લેવલ આપેલો, એ તૂટે એવી શક્યતા ઓછી દેખાય છે. લેટ્સ સી, હવે વીક ચેન્જ થઈ જશે, લેવલ્સ બધા અત્યારે ક્લોઝિંગ ચેન્જ થઈ જશે તો લેવલ્સ પણ બદલાઈ જશે. એની બી આપણે આગળ ચર્ચા કરતા રહીશું. બિલકુલથી આ સપ્તાહનું જે આજે અંતિમ દિવસ તો ઠીક છે, પરંતુ આ સપ્તાહમાં જે રીતે વલણનો અંતિમ દિવસ છે, સપ્તાહનો નહીં. હા, વલણનો વલણનો અંતિમ દિવસ છે. આ ઉપરાંત જે હરીશભાઈ દ્વારા નિફ્ટી વિશે વાત કરવામાં આવી તેના લેવલ્સ અને તેના ટાર્ગેટ તો અચીવ થયા છે. આ ઉપરાંત હરીશભાઈ દ્વારા બેંક નિફ્ટી વિશે પણ ઘણા એવા ટાર્ગેટ આપવામાં આવ્યા હતા. હરીશભાઈ દ્વારા 32,000, આ ઉપરાંત 32,300, 33,130 અને આ સાથે 33,850નો આ ટાર્ગેટ પણ આપવામાં આવ્યો હતો અને આ ટાર્ગેટ પણ અચીવ થતો દેખાઈ રહ્યો છે. તો આ સંદર્ભે હવે હરીશભાઈ આપનું શું કહેવું છે? હવે નિફ્ટી આવી ગઈ, બેંક નિફ્ટી આવી ગઈ. સાચું કહું તો મને બેંક નિફ્ટીમાં આટલું કોન્ફિડન્સ નહોતો. બેંક નિફ્ટીમાં મારું કોન્ફિડન્સ લેવલ 33,130 આજે મેં તમને લેવલ આપ્યો હતો. ત્યાં સુધી મને એમ હતું કે 90% સુધી ચાન્સીસ છે કે આપણે આ લેવલ ટચ કરી લઈશું. તો ત્યાં સુધી આઈ વોઝ વેરી મચ કોન્ફિડન્ટ. પણ ગઈકાલે જે રીતના નિફ્ટીએ ટ્રેડ કરી છે, બેંક નિફ્ટી સોરી, જે રીતના ટ્રેડ કરી છે મજબૂત જ રહી છે. તમે જો શરૂઆતના 4 કલાકમાં તો ઇટ વોઝ લાઈક કે ઇટ્સ ઓનલી મીન્સ બેંક રાઈટ. મેટલ ને બીજા બધા સેક્ટર હતા, પણ બેંક એટલી મજબૂત હતી કે વાત ના પૂછો. તો ત્યાં કોન્ફિડન્સ લેવલ વધતો ગયો અને હું ગ્રેજ્યુઅલી, કારણ કે હું ઓપન એક્સેપ્ટ કરું છું કે 33,000 કે 34,000 આવી જશે એ કોન્ફિડન્સ નહોતું. 34,000 આવી જશે કોન્ફિડન્સ નહોતું. બટ કહેવાનો મતલબ કે અહીંયા સુધી એટલે 33,130 સુધી જે આપણે વાત કરીએ છીએ, હા અહીંયા એટલે 33,000 જે હું વાત કરું છું 33,130 સુધી, ત્યાં તો કોન્ફિડન્સ લેવલ. એના પછી છે ને વોટ આઈ ડીડ વોઝ કે મેં ટ્રેલિંગ સ્ટોપ લોસ ફોલો હું કરતો ગયો કે મારો સ્ટોપ લોસ હિટ થાય ને તો જ હું એક્ઝિટ કરીશ, બાકી અધરવાઇઝ લેટ ઇટ ફ્લાય. કારણ કે ડિફરન્સ વોઝ ટુ હ્યુજ અને એ ત્યાં સુધી કવર કરશે, એ એરિયા કવર કરશે કે ટાર્ગેટ અચીવ કરશે, ઇટ વોઝ બીટ ડાઉટફુલ. કારણ કે ડેટા તો તમે જો શુક્રવારના ડેટાનું બધું તમે જ્યારે જોવા જાઓ તો ત્યારે તમને એમ લાગે આમાં અમુક ટાઈમે ખબર છે કે જે જાણકાર વ્યક્તિ હોય ને એ થોડાક વધારે સેફ રમે. મેં આગળ બી ભૂતકાળમાં ચર્ચા કરી, આપણે એ ચર્ચા અત્યારે નથી કરવી. પણ કહેવાનો મતલબ કે ટુ મચ ઓફ નોલેજ અગેન ઇઝ સમટાઈમ્સ હાર્મફુલ. મજા બી આવે છે પણ સમટાઈમ્સ હાર્મફુલ. એટલે લિમિટેડ નોલેજમાં વધારે મજા આવે. પણ અહીંયા મને એ તકલીફ હતી. એટલે વોટ આઈ ડીડ કે ટ્રેલિંગ સ્ટોપ લોસ આપણે રાખીને વસ્તુ આપણે રાઇડ કરતા ગયા અને છેલ્લે ઇન્ટરડે ટ્રેડર્સને કીધું કે તમે હવે અહીંયા સ્ક્વેર ઓફ કરો. હા, બિલકુલથી હરીશભાઈ, જે રીતે તમે નિફ્ટી અને બેંક નિફ્ટી વિશેનું વિશ્લેષણ આપ્યું અને દર્શક મિત્રોને સમજાવ્યા તે બદલ. અને હવે આગળની જે આપણી ચર્ચા છે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે વાત કરવાના છે, પરંતુ અત્યારે એક રોકાઈએ નાનકડા બ્રેક માટે. કોણ આવે છે ભાઈ?
વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો શેર બજારના ધબકારા. મારી સાથે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની જોડાયા હતા અને તેમણે જે રીતે ચર્ચા કરીને એ કાર્યક્રમમાં જોડાયેલા છે ને અત્યારે જે કોલર મિત્રો અમારી સાથે જોડાતા હોય છે અને દર્શક મિત્રો જે રીતે હરેશભાઈ પાસેથી માર્ગદર્શન પણ મેળવતા હોય છે, તો કાર્યક્રમમાં અત્યારે કોલર મિત્ર જોડાઈ રહ્યા છે. આવો તેમને સાંભળીએ અને તેઓનો શું પ્રશ્ન છે આપણે હરેશભાઈ પાસેથી તેનો જવાબ પણ લઈશું. જે કાર્યક્રમમાં સ્વાગત કરું છું આપનું. શું નામ છે આપનું અને આપનો પ્રશ્ન જણાવશો? કિરણભાઈ બોલું. હા, મારી પાસે હિન્દુસ્તાન ઝિંક 320 પડ્યા છે અને કેડિલા હેલ્થકેર 470 પડ્યા છે. તો કેડિલા હેલ્થકેર કે 6 મહિના 12 મહિના રાખી શકું અને હિન્દુસ્તાન ઝિંકનો 320 ઉપર આવી શકે 6 મહિના સુધી? ઝિંક હવે હાઈ કુદાવે તો જ તેજી દેખાશે, બાકી ત્યાં સુધી તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો. કેડિલાની વાત કરીએ આપણે. કેડિલા હેલ્થકેર અગેન એક સાઇડવેઝ રેન્જમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ દેખાઈ રહ્યો છે. મને નીચેમાં સપોર્ટ 540 દેખાય છે અને ઉપરમાં રેઝિસ્ટન્સ 605 દેખાય છે. જ્યાં સુધી 605 ઉપર નહીં ચાલે ત્યાં સુધી કેડિલા હેલ્થકેરમાં આપણને એવી કે તેજી જોવા નહીં મળે. પણ 540 તૂટશે તો 520-22 સુધી આવી શકે છે અને 520-22 જો તૂટી જશે તો પછી વધારે ખરાબ થઈ શકે છે. આશા રાખીએ કે આ કોલર મિત્રને પોતાનો જવાબ તો મળી ગયો હશે. આગળના અન્ય કોલર મિત્ર જોડાઈ રહ્યા છે, તેમને સાંભળીએ. જે કાર્યક્રમમાં સ્વાગત આપનું. શું નામ છે આપનું? આપનો પ્રશ્ન જણાવશો. તો લાગે છે ટેકનિકલ કારણોસર આ કોલ નથી કનેક્ટ થવા પામ્યો. હરેશભાઈ, અત્યાર સુધી તો આપણે જે વાત કરી કોલર મિત્રના પ્રશ્નનો એને જવાબ પણ મળી ગયો હશે. અન્ય કોલર મિત્ર જોડાયા છે. કાર્યક્રમમાં સ્વાગત આપનું. હાજી, સુધીરભાઈ બોલું, સુરેન્દ્રનગરથી. બિલકુલથી સુરેશભાઈ. ગઈકાલ જી સુધીરભાઈ, તો આપનો પ્રશ્ન જણાવશો. શું જાણવા માંગો છો આપ? મારી સાથે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાની જોડાયેલા છે. હાજી, મેં હિન્દુસ્તાન કોપર 70 રૂપિયાના ભાવે ખરીદ્યા છે, તો એના માટે ટ્રેલિંગ સ્ટોપ લોસ આપશો અને શું એ નજીકના ભવિષ્યમાં 190 થઈ શકે ખરો? એટલે 100 કરવો છે, કેટલા કરવો તમારે સુધીરભાઈ? સુધીરભાઈ, લિંક કપાઈ ગઈ લાગે છે. જો આપના માટે અત્યારે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ જ છે. નેગેટિવ જો હું MACD ઉપર જોવા જાઉં તો મને ક્યાંક એક પ્રોફિટ બુકિંગ મને દેખાઈ રહ્યું છે 154. 154 મારા માટે અગત્યનું લેવલ છે. 154ના નીચે જો બંધ આપશે તો પછી હું કદાચ એમ કહીશ કે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં ક્યાં પ્રોફિટ બુકિંગ દેખાય છે અને ઘટાડો આવે છે. વીક હું ના કહી શકું આને, કારણ કે જે ચાર્ટ સંકેત આપી રહ્યો છે, ચાર્ટ તો સંકેત હજી તેજીનો જ આપી રહ્યો છે. અંડર કરંટ જે છે ને એ ભાવમાં પછી ભલે વધારે ઘટાડો, આપણે ભૂતકાળમાં ચર્ચા કરીને બેઠા છીએ એટલે એ ચર્ચા વધારે લાંબી હું અત્યારે ફરી નહીં કરું. તો અંડર કરંટ જે છે ને એ પોઝિટિવ જ છે, તો ડોન્ટ ગેટ પેનિક. બટ 154 જો તૂટી જાય છે તો ત્યાં તમારે પ્રોફિટ બુકિંગ કરી દેવું પડશે. જી બિલકુલથી હરીશભાઈ. આગળ આપણે હવે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરીએ અને શરૂઆત એક્સિસ બેંકથી કરીએ. શું કહેશો આપ એક્સિસ બેંક વિશે? એક્સિસ બેંક મજબૂત છે, સરસ. એક બોટમ ફિશિંગ આમાં આપણને જોવા મળ્યું હતું, પણ બોટમ ફિશિંગ મેં કીધું છે. ઉર્મિલા, આ સમજો. બોટમ ફિશિંગ એટલે શું કે નેગેટિવ ટ્રેન્ડમાં છે આ ઇન્સ્ટ્રુમેન્ટ, અંડર કરંટ નેગેટિવ છે અને ત્યાંથી આપણને ખરીદી જોવા મળી છે. અને ખરીદી કેવી જોવા મળી છે એ હું તમને કહું. ખરીદી મને આ ઇન્સ્ટ્રુમેન્ટ 13મી તારીખે 630 રૂપિયાનો લો બનાવે છે, બંધ આપે છે 661 રૂપિયાનો. એટલે એ 630 રૂપિયાનો જે લો બનાવે છે ને એ 630 એને તોડ્યો નથી. પહેલાં તો ત્યાં થોડું એક્યુમ્યુલેટ થયું છે અને ત્યાંથી પછી એને ફરી 19મી તારીખે 631નો લો કર્યો છે. એટલે આપ જો અહીંયા 13મી તારીખે 630નો લો અને 19મી તારીખે 631નો લો, એટલે ઓલમોસ્ટ ડબલ બોટમ. એટલે આ લેવલ આપણા માટે અગત્યનું થઈ જાય છે. હવે એક્સિસ બેંક વીક ક્યારે દેખાય? 630 તૂટશે ત્યારે. તમે બોટમ ફિશિંગ કરી શકો છો, ઇક્વિવેલન્ટ ટુ ખરીદી, ઇક્વિવેલન્ટ ટુ બાય. પણ 630 જો તૂટી જાય તો ચાન્સીસ છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ વધારે ખરાબ થઈ શકે છે. ઉપરમાં ચાન્સીસ જે મને ટાર્ગેટ પહેલાં દેખાતો હતો એ ટાર્ગેટ મને દેખાતો હતો 683 રૂપિયાનો, 684 રૂપિયાનો. એ ક્રોસઓવર થઈ ગયું છે, 708 સુધી આવી ગયું. તો હવે ઉપર ક્યાં સુધી જઈ શકે છે આપણે ખાલી એના ઉપર થોડીક એક નજર નાખવા જઈએ તો મારા મતે યસ, દેટ હેઝ ક્રોસ ધીસ લેવલ. નાઉ ધ નેક્સ્ટ ટાર્ગેટ ઇઝ અરાઉન્ડ 740. 740 સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ આવી શકે છે.
બટ કોન્ફિડન્સ લેવલ નથી. તો આને હું કઈ રીતના આને કરીશ? જો ગઈકાલે બી આ ઇન્સ્ટ્રુમેન્ટ ગઈકાલે બેંક નિફ્ટી સરસ ચાલી છે, બટ આ શરૂઆતમાં નીચે પછી બાઇંગ ફરી પાછું સ્ટેબલ. હવે ગઈકાલનો જો હાઈ ક્રોસ કરે છે તો આપણે આના અંદર તો 710-20નો લેવલ આપણે 10થી 20ની રેન્જમાં આવી શકશે. તો 705નો બંધ છે તો 720 જેવું કદાચ આપણને જોવા મળી શકે છે. તો ખાસ ધ્યાન રાખજો કે આજે શું એક્ટિવિટી આ આપી રહ્યું છે એક્સિસ બેંક. ક્વાઇટ પોસિબલ શોર્ટ કવરિંગ આવે તો વધારે બી ઉપર જઈ શકે છે, બટ કારણ કે અંડર કરંટ નેગેટિવ છે અને બોટમ ફિશિંગ થઈ રહ્યું છે એટલે હું બાયમાં કન્સિડર કરું છું. બિલકુલથી હરીશજી, આગળ પણ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા તો કરીશું. કોલર મિત્ર જોડાયા છે, આવો તેમને સાંભળીએ. કાર્યક્રમમાં સ્વાગત કરું છું આપનું. શું નામ છે આપનું અને આપનો પ્રશ્ન જણાવશો? પટેલ બોલું. M&M ફાઇનાન્સ અને મન્નાપુરમ ફાઇનાન્સ બંધ ભાવથી 5-5 રૂપિયા નીચે છે, તો એમાં શું કરી શકું? બંધ ભાવથી 5-5 રૂપિયા નીચે છે એટલે એટલે મારી ખરીદી આપનું નામ અત્યારે શું? 5-5 રૂપિયાનું નુકસાન જાય છે. આપનું નામ કહેશો? અત્યારે 5-5 રૂપિયાનું નુકસાન જાય છે. હરેશભાઈ પટેલ બોલું. જી હરેશભાઈ, ગઈકાલે પણ હરેશ પટેલ દ્વારા બંધન બેંક વિશે વાત કરવામાં આવી હતી. અચ્છા, હરેશભાઈ છે. અચ્છા, જય માતાજી હરેશભાઈ. હવે M&M ફાઇનાન્સ તમારા ખરીદીથી 5 રૂપિયા નીચે છે તો લેટ્સ સી. હવે તમારું M&M ફાઇનાન્સ 169 આ ક્રોસ કરશે એટલે ગઈકાલનો હાઈ 168.75 બન્યો છે. તો આજે ચાન્સીસ છે કે માર્કેટ જે રીતના ગેપઅપ ખુલે છે તો M&M ફાઇનાન્સ પોસિબિલિટી 2 રૂપિયા બી ઉપર ખુલી જાય. 167નો બંધ છે, 2 રૂપિયા બી ઉપર ખુલશે તો 169ના ઉપર બીજા 5 રૂપિયા તમને આપી દેશે એટલે 174. તો આપની કદાચ ખરીદ કિંમત તો આવી જશે. હવે 174 ઉપર જો ટકી ગયો છે આ ઇન્સ્ટ્રુમેન્ટ, then you get another target of say around 182. 174 ઉપર જો ટકી જશે ને તો આ ઇન્સ્ટ્રુમેન્ટ તમને 182ના આસપાસનો રેટ તમને દેખાડી શકે છે. સો ડોન્ટ ગેટ પેનિક્ડ, ડોન્ટ ગેટ વરી. આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓન ધ લોઅર સાઇડ એક્યુમ્યુલેટ થતો જોવા મળી રહ્યો છે. આજે કઈ રીતના M&M ફાઇનાન્સ આપણને બ્રેકઆઉટ આપે છે ખાસ એ જોવાનું છે હરેશભાઈ. બિલકુલથી આગળના કોલર મિત્રને લઈ લઈએ. કાર્યક્રમમાં સ્વાગત આપનું. શું નામ છે આપનું? આપનો પ્રશ્ન જણાવશો. હર્ષદભાઈ બોલું છું રાજકોટથી. મારે એ જાણવું છે કે મારે સ્ટરલાઇટ ટેકનોનો લીધેલા છે તો એનો આજનો સ્ટોપ લોસ શું રાખી શકાય અને એનો આઉટલુક શું છે? હા હર્ષદભાઈ, તમે ક્યારે લીધું હતું આ ઇન્સ્ટ્રુમેન્ટ? 3 મહિના પહેલા. અચ્છા, 3 મહિના પહેલા લીધું છે તમે. ઓકે, 3 મહિના પહેલા લીધું છે તો ઓલમોસ્ટ આઈ થિંક સો સેમ રેટ ઉપર જ છે ને? શું ભાવે લીધું છે? લીધો હતો સોરી, 220 ના ભાવે લીધેલો. ઓકે 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 ઓકે. $220 ભાવે તમે લીધું છે. ઓકે, તો જો આ ઇન્સ્ટ્રુમેન્ટમાં છે ને મને 232 આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ જોવા મળે છે. હવે આપના માટે એક સપોર્ટ બી આપી દઉં. આ ધ્યાન રાખજો, બહુ ડેન્જર પરિસ્થિતિમાં છે આ ઇન્સ્ટ્રુમેન્ટ. ગઈકાલનો લો 172 આ ખાસ સાચવજો. જો 172 બ્રેક થશે તો સ્ટરલાઇટ ટેકનો હાલના તબક્કે નીચે આવી શકે છે. બટ 232 જો કૂદાવી જશે તો જી હા, આ ઇન્સ્ટ્રુમેન્ટમાં વધારે તેજી તમને જોવા મળી શકે છે. તો આશા રાખીએ કે તમામ જે કોલર મિત્રો અત્યાર સુધી જોડાયા હતા તેમને પોતાનો જવાબ પણ મળી ગયો હશે. આગળ પણ કોલર મિત્રો જોડાય તેવી આશા રાખીએ. અન્ય કોલર મિત્ર જોડાયા છે. કાર્યક્રમમાં સ્વાગત આપનું. આપનો પ્રશ્ન જણાવશો. જી, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? હેલો, નેક્સ્ટ. આપનો અવાજ મારા સુધી પહોંચી રહ્યો છે? બોલો.
વાત કરી રહ્યા છો આપ, આપનું નામ જણાવશો અને શું જાણવા માંગો છો આપ? મારી સાથે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાની જે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. હેલો હેલો તો માફ કરશો, આ કોલને ડિસ્કનેક્ટ કરવામાં આવે છે ટેકનિકલ કારણોસર, તેમનો અવાજ નથી સંભળાઈ શકતો. તો અત્યાર સુધીના જે કોલર મિત્રો જોડાયા હતા એમના પ્રશ્ન વિશે તો તમે પણ માહિતગાર થયા હશો કે તેનાથી તમને પણ માર્ગદર્શન મળ્યું હશે. અને આગળ આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરવાના હતા, એક્સિસ બેંક વિશે હરીશભાઈએ સમજાવ્યું. આગળ આપણે જાણીશું આઈસીઆઈ બેંક વિશે, પરંતુ તેની પહેલા એક રોકાઈએ નાનકડા બ્રેક માટે. તો વેલકમ બેક દર્શક મિત્રો. આગળ જાણીએ કે જે આઈસીઆઈ બેંકનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એના વિશે હરીશભાઈ શું કહે છે. જો આઈસીઆઈસીઆઈ બેંક જે છે ને એ મને ક્યાંક એક થોડુંક સબડ્યુડ ઇન્સ્ટ્રુમેન્ટ દેખાઈ રહ્યું છે. એક રેન્જ બાઉન્ડ છે, તેજી એમાં આવવાની હતી, આવી ગઈ, હવે થોડુંક સ્ટેગ્નન્ટ થઈ ગયું છે. તો 524.25 આમાં મને એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ દેખાય છે. જ્યાં સુધી 524.25 બ્રેક નથી કરતો ત્યાં સુધી મને ઉપરમાં 679.80 આ મને પહેલો ટાર્ગેટ દેખાય છે. એના ઉપર 680 અને 680 ઉપર જો આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ થતો જોવા મળી જાય તેન તો આના અંદર એમ કહીએ કે પછી તો લોટરી લાગી જાય છે એવું આમાં દેખાઈ રહ્યું છે. તો લેટ્સ સી વોટ હેપન્સ. પછી તો ઇટ્સ અ ફાયર. આઈસીઆઈસીઆઈ બેંક વુડ બી ધ લીડર ઇન ધ બેંક, રાઈટ. સો આઈસીઆઈસીઆઈ બેંકમાં મેં આપને જે લેવલ આપ્યો છે ખાસ 529, 524 આ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. એને ધ્યાનમાં રાખીને તમારે આગળ વધવાની જરૂર છે. બિલકુલથી હરીશભાઈ, આ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે તો આપણે ચર્ચા કરી છે. છેલ્લો પ્રશ્ન આપને એ પૂછવા માંગીશ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણે પણ ચર્ચા કરી છે તેમાં આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? ઉર્મિલા, જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી રિલેટિવ્સ એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી ઇન્વોલ્વ છે અંદર, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. જી બિલકુલથી. તો મારી સાથે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાની જે જોડાયા હતા અને તેમને જે વિશે તમને માર્ગદર્શિત કર્યા છે, આપણી આ ચર્ચા છે તમે ધ્યાનથી અને ઝીણવટભરી જે તેમણે માહિતી આપી છે તો તે પણ તમને સાંભળવાનો આનંદ થયો હશે ને તમે આ સલાહ મુજબ ચાલશો તો તમારી મૂડીને ઇન્ક્રીઝ કરી શકો છો. તો હરીશજી, આપ મારી સાથે જોડાયા સ્ટુડિયોમાં તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર. તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. આવતીકાલે કંઈક નવી જ માહિતી સાથે અહીં ઉપસ્થિત થઈશું અને ફરીથી આપણે હરીશભાઈ સાથે નવી માહિતી અને આ સાથે તમને જે માર્ગદર્શન મળે એવા અનેક મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. અત્યારે મને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.